લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 15મી એપ્રિલે એક મહત્વપૂર્ણ અને નાટકીય વળાંક સામે આવ્યો છે। વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ અંતિમ દિવસે પોતાની ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેતા રાજકીય માહોલ ગરમાયો છે અને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। કનુ પ્રજાપતિએ ઉમેદવારી પરત ખેંચતા જ વોર્ડ નંબર 11ની બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ જીત માટે ભાજપ માટે વડોદરા કોર્પોરેશન ચૂંટણીમાં પહેલી જીત તરીકે નોંધાઈ છે, જેના કારણે પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસથી કનુ પ્રજાપતિ ગુમ હતા અને તેમની સાથે સંપર્ક સાધવામાં મુશ્કેલી પડી રહી હતી। આ દરમિયાન તેમના ઉપર ઉમેદવારી પરત ખેંચવા માટે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું ચર્ચાઓ પણ તેજ બની હતી। પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર દ્વારા દબાણ થતું હોવાની શંકા ઉદ્ભવી હતી, જેના કારણે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સતર્ક બન્યા હતા। આ દરમિયાન કનુભાઈ પ્રજાપતિ અકોટા મામલતદાર કચેરીએ ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી। કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા અને ભારે હોબાળો કર્યો હતો। પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો પણ ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કનુભાઈ પ્રજાપતિએ અંતે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું। આ દરમિયાન તેમના સાથીદારો તેમને સાથે લઈને સ્થળ પરથી રવાના થયા હતા। જો કે ત્યાં હાજર કોંગ્રેસ કાર્યકરો તેમજ અન્ય વોર્ડના ઉમેદવારો દ્વારા કનુભાઈને ઘેરી લેવામાં આવ્યા હતા, જેના કારણે તણાવ પણ વધી ગયો હતો। સ્થળ ઉપર ઉગ્ર સ્થિતિ સર્જાતા કોંગ્રેસ દ્વારા કનુભાઈને લઈને આવતી કારનો પાછળનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો। પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે કનુભાઈને સંરક્ષણ આપીને સુરક્ષિત રીતે કારમાં બેસાડી ત્યાંથી રવાના કર્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમે વડોદરાની રાજકીય પરિસ્થિતિમાં ભારે ચકચાર મચાવી છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ગરમાવો વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। લોકશાહીનું ખૂન ને કાળા દિવસ સમાન છે। આ જે બનાવ બન્યો છે એને સખત વખોડીએ છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે આવા કાવતરા કરે એમાં કોઈ નવા નથી, કારણ કે ભૂતકાળમાં કરેલા છે, પરંતુ પ્રજા બધું જાણી ગઈ છે અને પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાનું છે। ત્યારે જાણીઓને લોભ લાલચ આપીને આવી રીતે ઉમેદવારને ખરીદવામાં આવ્યા છે, એવું અમારે શંકા છે। દેશના રાજ્યમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી આ ભાજપની સરકાર કોઈ પણ ભોગે સત્તા જોયે છે, સામ દામ દંડ ભેટની નીતિઓ અપનાવીને વોટ ચોરી કરીને વોટ ખરીદીને પણ અને આવી રીતે ધામધમકી આપીને ચૂંટણીના મેદાનમાંથી જાય ના અને ઉઠાવગીરી કરીને આવા ઉમેદવારોને લાવે છે। ગુજરાતની અંદર પણ 200 આવા જે ઉમેદવારો અમારે સેફ જગ્યા પર લઈ જવા પડ્યા। અમારા અમિતભાઈ ચાવડા સાહેબે તો આખા રાજ્યની પોલીસ ભાજપની એજન્ટ બની રહી છે, એટલે આ બધું થઈ રહ્યું છે ત્યારે આ લોકશાહીનું હનન છે। આવું મેં જિંદગીમાં નથી જોયું, અમારા સમયની અંદર આવ્યું હતું નહીં, એટલે આ જે જોઈ રહ્યો છે મને ભારે દુઃખ થાય છે। ચૂંટણીના મેદાનમાં લડીને આવો ને, શાના માટે આ પહેલેથી ખરીદી લો છો વોટ?